ગૌરી, બેટા એક વાત ક્યારેય ના ભૂલતી, તું બુંદેલા પરિવારનું સન્માન છે. આખું ગામ તને બુંદેલા પરિવારની નાની વહુ તરીકે ઓળખશે. હું એ છોકરીના ઘરની વહુ ક્યારેય નહીં માનું. એવી હાલત કરીશ ને એની એવી હાલત કરીશ ને કે આખું ગામ જોતું રહી જશે કે બુંદેલા પરિવારની ઉષા દેવી સાથે દગો કરવાનું શું પરિણામ મળી શકે છે. ગૌરી, પરિણામ ભલે ગમે તે આવે, આજની જેમ મને ક્યારેય અંધારામાં ન રાખતી. આજે તે જે રુદ્રની સાથે મળીને મને દગો કર્યો છે, એનાથી મારા મનને બહુ જ ઠેસ પહોંચી છે. એ છોકરીએ માત્ર મારી ભાવનાઓને જ ઠેસ નથી પહોંચાડી, એણે મારા સપનાની ચિતા બાળી નાખી છે. મારા દીકરાની જિંદગીમાંથી એની ખુશીઓ, એનો પ્રેમ છીનવી લીધો. આ હવેલીમાં હું એ છોકરીને શાંતિથી શ્વાસ પણ નહીં લેવા દઉં. દીદી, ગૌરીને સજા આપવાથી શું થશે? એણે તો એ જ કર્યું ને જે માતાજીએ એને કરવાનું કીધું. સરોજ! દીદી, એકવાર, બસ એકવાર તમારા મનને શાંત કરીને વિચારો. મા વગરની દીકરી છે અને લગ્ન પછી તો સાસુ જ માની જગ્યા લે છે ને. તો શું બસ એકવાર તમે બધું જ ભૂલીને એની મા બનવાનો પ્રયત્ન ન કરી શકો? એક માની જેમ હું તારું ધ્યાન રાખીશ એવું વચન મેં તારા પપ્પાને આપ્યું છે. એટલે જ તારી આ ભૂલને હું માફ કરું છું. પણ એક વાત યાદ રાખજે, મા પાર્વતીએ તારા અને રુદ્રના ભાગ્યને એક સાથે જોડી દીધા છે. એટલે જ એમની ઈચ્છા સમજીને આ સંબંધને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવજે બેટા. પોતાનો ખોળો પાથરીને જગદંબા દેવી પોતાના પૌત્રની ખુશીઓ માંગી રહી છે તારી જોડે. ગૌરી, ગૌરી, મને વચન આપ, તારો ધર્મ છે સૌથી પહેલા તારા પતિ અને આ પરિવારની માન અને મર્યાદાની રક્ષા કરવાનો. વચન આપ મને ગૌરી. વચન આપું છું માતાજી કે મારા પતિની રક્ષા અને આ પરિવારના હિત માટે મારે મારો જીવ પણ આપી દેવો પડે તો હું પીછેહટ નહીં કરું. હું મારા દીકરાના માથાના સમ ખાઈને કહું છું, એ ગૌરીને એની કરતૂતની સજા આપવા માટે જો મારે એનો જીવ પણ લેવો પડે ને તો હું પાછી નહીં હટું. આ હવેલીને એની માટે નર્ક બનાવી દઈશું. એને એવો પાઠ ભણાવીશ કે એ જીવનભર યાદ રાખશે. આજથી મારી જિંદગીનો બસ એક જ લક્ષ્ય છે, એ ગૌરીને એવા ઘા આપવા જે આ જન્મમાં તો ક્યારેય નહીં ભરાય. અરે હું જીતવાનો હતો ને તમે ફોન તોડી નાખ્યો. હવે ફોન શું તમારો બાપ? હા, મારા બાપની બધી સંપત્તિ પેલી મનોજ લઈને જતી રહેશે અને તું આખો દિવસ આ ફોનમાં ઘૂસીને તારો પોપટ ઉડાડતો રહે છે. અરે છોકરી વિશે કઈ વિચારીશ કે નહીં? મમ્મી, હું આટલું ક્યાં વિચારું છું? આવો દિમાગ તો તમારું ચાલે છે ને. અરે શું કરું, મારું તો મગજ જ નથી ચાલતું. એ છોકરી આજે એવી રમત રમી છે ને, મારા તો મગજના બધા તાર હલી ગયા છે. ગૌરી હવે રુદ્રની છે ને રક્ષક બનીને આવી ગઈ છે આ હવેલીમાં. હવે રુદ્રને રસ્તામાંથી હટાવવો છે ને
એટલો સરળ નથી. એ પહેલા કે એ કાંટો આપણને વાગે, એ કાંટાને છે ને રસ્તામાંથી હટાવવો પડશે. નહીં તો આ બધી જ સંપત્તિ આપણી મુઠ્ઠીમાંથી રેતીની જેમ સરકી જશે. અને એવું તો હું થવા જ ન દઈ શકું. મહારાજજી, હવે તો ગૌરી અમારા પરિવારનો હિસ્સો બની ચૂકી છે. હવે તો અમારા રુદ્ર પર કોઈ આંચ નહીં આવે ને. હવે તો એ શાંત થઈ જશે ને. ગૌરીને આ ઘરમાં લાવવાની યોગ્ય દિશામાં એક પગલું અવશ્ય છે, પરંતુ તો પણ મુશ્કેલીઓ તો આવતી જ રહેશે જગદંબા. અને એ બધી જ મુશ્કેલીઓનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. રુદ્રજી, હું તમારો સાથ આપવા માટે તૈયાર છું. સાચું તો એ છે કે આણે આ લગ્ન જાણી જોઈને કર્યા છે, કેમ કે બદલામાં એને માહેશ્વરની સૌથી અમીર મહિલા બનવાની તક મળવાની હતી ને. મારે અહીંયા કોઈ સાથે કોઈ લેવા દેવા નથી. હું તો બસ અહીંયા મારા પૈસાની વસૂલી માટે આવ્યો છું, જે મેં પેલી છોકરીને આપ્યા હતા. ગૌરી, આજથી આજ તારો રૂમ છે. ગભરાઈશ નહીં, બધું ઠીક થઈ જશે. જા. રુદ્રજી, મને ખબર છે કે તમે મારા નિર્ણયને લઈને નારાજ છો, પણ મારી વાત પર વિશ્વાસ કરો. મારો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો. કેમ નકામી વાતો કરીને ટાઈમ વેસ્ટ કરે છે? તું કંઈ પણ કહીશ એનાથી મને કોઈ ફેર નથી પડવાનો. અને આમ પણ તારે જે જોઈતું તું એ મળી ગયું ને. રુદ્રજી, પેઢીઓ થઈ ગઈ, પણ તોય તમારા પરિવારની એક બહુ મંદાકિનીનો શ્રાપ આજે પણ કાળા વાદળ બનીને તમારા આખા પરિવાર પર ગુમરાઈ રહ્યો છે.
તારા ડરના કારણે જે મેં નિર્ણય લીધો છે ને એના લીધે મારો પૌત્ર મને જીવનભર નફરત કરશે. હું એને ક્યારેય નહીં કહી શકું કે આટલા મોટા કઠોર નિર્ણય પાછળ મારી શું મજબૂરી છે. ક્યારેય નહીં કહી શકું એને આ રહસ્ય વિશે જે મેં મારા મનમાં વર્ષોથી છુપાવીને રાખ્યું છે. હું જાણું છું વર્ષો સુધી સ્વજનોની નફરત સહન કર્યા પછી પણ તારી સાથે જે અન્યાય થયો છે એની બરાબરી હું ક્યારેય નહીં કરી શકું. ખોળો પાથરીને ભીખ માંગી રહી છું તારી પાસે. બસ કર. મારા પૂર્વજોની ભૂલની સજા મારા બાળકોને ના આપીશ. મારા બાળકોની ખુશીઓ પર નજર ના લગાવીશ. રુદ્રજી, તમે સરખી રીતે કંઈ ખાધું નથી અને આવી રીતે ભૂખ્યા પેટે ઊંઘ નહીં આવે. હું તમારા માટે કંઈ લઈ આવું? જે આજે તે મારી સાથે કર્યું છે એ પછી તું વિચારી પણ કેવી રીતે શકે છે કે હું તારા હાથે લાવેલું ખાવાનું ચૂપચાપ ખાઈ લઈશ? તે દાદીને તારી વાતોમાં ફસાવીને મારી સાથે લગ્ન તો કરી લીધા, પણ મારા મનમાં ક્યારેય જગ્યા નહીં બનાવી શકે તું. તારા સેંથામાં દરરોજ મારા નામનું સિંદૂર પૂરજે, પણ એ સિંદૂર તે મને આપેલા દગાની દરરોજ યાદ કરાવશે. રુદ્રજી, ઇનફેક્ટ હું કેમ તારા માટે સોફા પર સૂઈને મારી જાતને તકલીફ આપી રહ્યો છું? તું એને લાયક જ નથી કે તારા પર થોડી પણ દયા રાખવામાં આવે. ગૌરી, તું આ ફર્નિચર જોઈ રહી છે? તું મારા માટે આ ફર્નિચર જેવી છે, એનાથી વધારે બીજું કંઈ જ નહીં. સમજી ગઈ ને? હું તો જમીન પર સૂઈ જઈશ માતા, પણ તમને જમીન પર રાખીને તમારું અપમાન ન કરી શકું. મનમાં જેટલો મેલ છે ને એટલા જ નાટક વધારે કરે છે.
ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, પણ રુદ્રજીની નજરમાં આજે હું જાતે જ ખરાબ બની ગઈ છું. પણ હું મારા પપ્પાના સંસ્કારને ક્યારેય કલંક નહીં લાગવા દઉં. હું સાબિત કરીને રહીશ કે હું નિર્દોષ છું. આટલી સવારમાં ભજન કોણ ગાય છે? માતા, લગ્ન પછીની પહેલી સવારે પતિ પત્ની સાથે મળીને તમારા આશીર્વાદ લે છે, જેથી એમના લગ્ન જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીઓ ના આવે. પણ હું તમારી સામે એકલી જ ઊભી છું માતા. તમે તો જાણો છો માતા, નાનપણથી આજ સુધી હું મારી માના પ્રેમ માટે તડપી છું, અને બાકી રહેલી જિંદગી હું મારા પતિ મને ન સ્વીકારે એ માટે તડપવા નથી માંગતી માં. આ સંબંધ તમારી મરજીથી જોડાયો છે માતા, અને હવે આ સંબંધને આગળ વધારવાનું હું તમારા હાથમાં સોંપું છું. અરે ગૌરી, તું અહીં છે? હું તો આખી હવેલી ફરી આવી તો ન શોધતી શોધતી. હા બોલો, શું કામ હતું તમારે? એ તો શું છે ને, અમે ખેડૂત છીએ અને અમારા ઘરમાં રિવાજ છે કે નવી વહુ અનાજથી દેવી માની પૂજા કરે છે. આમ જોવા જઈએ તો આ વિધિ તારા સાસુમાએ નિભાવવી જોઈએ, પણ શું કરીએ, તારા સાસુમાં તો તારો ચહેરા પણ જોવા નથી માંગતા. જો તને વાંધો ન હોય તો આ વિધિ હું પૂરી કરી દઉં. મને શું વાંધો હોય ફોઈજી? આમ પણ તમે તો મારા ફોઈ સાસુ છો ને? વાહ, શું વાત છે!
આ જ રીતે સવારમાં ભજન ગાઈને સજી ધજીને પૂરો શણગાર કરીને પોતાની બધી ગોળ ગોળ વાતોમાં છે ને આ છોકરીએ માતાજીને ફસાવી લીધા છે. માતાજીએ યોગ્ય વહુ પસંદ કરી છે કે નહીં એ તો આ વિધિ કર્યા પછી જ ખબર પડશે મમ્મીજી. મારો મતલબ છે કે આ વિધિ જો આ પૂરી કરી નાખશે તો માતાજીએ યોગ્ય વહુ પસંદ કરી છે. એ તો હમણાં ખબર પડી જશે ને ગીતા. તારા બંને હાથમાં અનાજ લઈને તારી મુઠ્ઠીને મજબૂતાઈથી બંધ કરી દેજે. એક પણ દાણો પડવો ના જોઈએ. પછી હું એના પર કુમકુમ લગાવીશ અને પછી તું એ એક એક દાણો છે ને દેવી માને અર્પણ કરી દેજે. લે. માતાજી ગૌરીને રક્ષા કવચ બનાવીને લાવ્યા છે રુદ્રનું. હવે જોઈએ એ રક્ષા કવચ પોતે કેટલું દુઃખ સહન કરી શકે છે. હવે તમે કુમકુમ લગાવી દો.